ટકાઉપણું બહુ વિરલ કહેવાય. જ્યાં સાચી કરન્સી હોય ત્યાં થોડા ઘણા અંશમાં પણ ડુપ્લિકેટ કરન્સીઓ પ્રચલિત થઈ જતી હોય છે. માત્ર સાધુતાના ક્ષેત્રમાં જ નહીં પણ પ્રજાના બધા ક્ષેત્રોમાં, જેમ કે રાજકારણમાં, ડૉક્ટરોમાં, પોલીસમાં, શિક્ષકોમાં, બધા આવી રીતે બધા ક્ષેત્રોમાં ડુપ્લિકેટ તત્વો ઘૂસી જતા જ હોય છે અને સાચી કરન્સીનો લાભ ઉઠાવતા હોય છે. પેરેગ્રાફ. હિન્દુ ધર્મ નિયંત્રણ વિનાનો ધર્મ છે. આપણી પાસે કોઈ પોપ નથી કે ફતવો આપનાર શું કહેવાય એને? મૌલવી નહીં, મુલ્લા ઉપરનો સૌથી ઉપરનો ખાલી રાખો, યાદ આવે એટલે નથી. એટલે જાણ્યા છતાં, જોયા છતાં પણ આપણે આવી ડુપ્લિકેટ વ્યક્તિઓને ફતવો આપીને રોકી શકતા નથી. ઇમામ બાપ હા, ઇમામના ઉપર હોય, ઇમામના ઉપર હોય. અત્યારે આ ટર્કીનો પેલો થવા માંગે છે ને, તે દુઃખનો વિષય છે. એટલે આપી ના ચપડો વિષય છે. એટલે જિજ્ઞાસુજનોએ જેમ ઘઉંમાં કંકરા વીણવાના હોય એમ હવે તો આપણે કાંકરામાં ઘઉં વીણવાના થયા છે.